વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને થિયરી શીખવાડીશ. સમાંતર પ્લેટ કેપેસિટર અને મોસ્ટ આઈએમપી થિયરી પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાય. પહેલાં તો આપણે સમજવાનું કે સમાંતર પ્લેટ કેપેસિટર કેમ આવ્યું. સુવાહક પદાર્થનો આકાર ગમે તેવો હોય તો શું પ્રશ્ન થાય? માનો કે આ સુવાહક તંત્ર, આ બીજું તંત્ર, ગમે તેવા આકાર. આના પર ધન વીજભાર, આના પર એટલા જ મૂલ્યનો ઋણ વીજભાર. તો વિદ્યુત ક્ષેત્ર આમે જશે, આમે આવશે, આમે આવશે અને આમે જશે. એનો અર્થ એવો થાય કે આકાર ગમે તેવો હોય ને તો કેટલું ક્ષેત્ર આમ જતું રહેશે, વચ્ચેના ભાગમાં નહીં. અને ઉર્જાનો સંગ્રહ હંમેશા વિદ્યુત ક્ષેત્રમાં થાય, આ વચ્ચેના ભાગમાં. એટલા જ માટે આપણે ખાસ પ્રકારનો આકાર બનાવ્યો કે વિદ્યુત ક્ષેત્રનો વ્યય ન થાય, વચ્ચે રહે. એટલા માટે આકારની દ્રષ્ટિએ કેપેસિટરના 3 પ્રકાર છે. એક સમાંતર પ્લેટ કેપેસિટર, આ છે નળાકાર પ્લેટ કેપેસિટર, અને એ રીતે ગોળાકાર કેપેસિટર, એ પ્રકારનું પણ કેપેસિટર આવે આકાર પ્રમાણે ભાગ. આ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે, એક પ્લેટ આ બીજી પ્લેટ, આ પ્લેટ કેવી રીતે છે તો એ પ્લેટ આ રીતે ગણવાની. આ પ્રથમ પ્લેટ ધન, આના પર એટલા જ મૂલ્યનો ઋણ વીજભાર. બંને પ્લેટ એકબીજાને સમાંતર, આને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ પ્લસથી માઇનસ તરફ આમ હોય, પરિણામી ક્ષેત્ર. અને આ બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું? સ્મોલ ડી. આ જે પ્રથમ પ્લેટ છે એ પ્રથમ પ્લેટમાં ધન વીજભાર છે, તેથી વિદ્યુત ક્ષેત્ર આ રીતે, એને આપણે E1 કહી દઈએ. આ રીતે પ્રથમ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર E1. બે પ્લેટ વચ્ચેનું અંતર બહુ નાનું છે પ્લેટના ક્ષેત્રફળની સાપેક્ષમાં, તેથી આ પ્લેટોને અનંત વિસ્તારવાળું સમતલ ગણી શકાય. અને ગાઉસનો બીજા નંબરનો ઉપયોગ એપ્લાય કરી અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખી શકાય. ડી કેવું? નાનું, ક્ષેત્રફળની સાપેક્ષમાં. તેથી ગાઉસના નિયમ અનુસાર પ્રથમ પ્લેટ એનું વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર શું થશે? સિગ્મા અપોન 2ε0. આ E1 ની કિંમત. ધન વીજભાર હોય ને એટલે આ તીરામ બહાર નીકળતું હોય. અને આ E1 ગાઉસ પ્રમાણે સિગ્મા અપોન 2ε0. સિગ્માને શું કહેવાય? પૃષ્ઠ ઘનતા. એ રીતે બીજા નંબરની પ્લેટ હોય અને બીજી પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર E2. જો આ પ્લેટ ઉપર ઋણ વીજભાર છે, તેથી વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હોય? આ રીતે તીર અંદર તરફ આમ દાખલ થતું હોય. આને E2 કહીશું. આ E2. તો E2 નું સૂત્ર થશે સિગ્મા અપોન 2ε0. આ પ્રથમ પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, આ બીજી પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. હવે આ જે પ્રથમ પ્લેટ છે એની જમણી બાજુએ કેટલું ક્ષેત્ર થાય? તો આ જે E1 આમ છે ને આ E2 કેવી રીતે થાય? તો E2 આમ થશે ને, આ E2. તો તરત તમે કહેશો કે જમણી બાજુ E1 અને E2 પરસ્પર કેવા થયા? વિરુદ્ધ થયા. જો આ તીર આમ છે, આ તીર આમ છે. બસ એ રીતે ડાબી બાજુ વિચારો તો E1 આ રીતે છે અને આ E2 આમ છે. તેથી આ બંને પ્લેટના બહારના ભાગમાં E1 અને E2 પરસ્પર કેવા છે? વિરુદ્ધ છે. તો બંને પ્લેટના બહારના ભાગમાં, જમણી બાજુ ડાબી બાજુ કહીએ ને એ બહારના ભાગમાં E1 અને E2 પરસ્પર વિરુદ્ધ, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 અને E2 સરખા પરસ્પર વિરુદ્ધ, એટલે સિગ્મા અપોન 2ε0 માઇનસ સિગ્મા અપોન 2ε0. તેથી બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. પ્રથમ પ્લેટ એના કારણે વિદ્યુત ક્ષેત્ર
બીજી પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર બંને પ્લેટની બહારનો ભાગ જમણી બાજુ અને ડાબી બાજુ ગઈ છે ત્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું? બાદબાકી 0. આ બંને પ્લેટના વચ્ચેના ભાગમાં, આ જે બંને પ્લેટ છે ને એની વચ્ચેના ભાગમાં શું થાય? બંને પ્લેટની વચ્ચે E બરાબર, જો આ E1 જુઓ, એનું તીર જુઓ અને આ E2 નું તીર જુઓ, બંને કેવા દેખાય છે તમને? એક જ દિશામાં. જો બંને એક જ દિશામાં હોય તો E1 અને E2 નો શું થાય? સરવાળો થાય. તો E1 વત્તા E2, તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 બરાબર 2 એપ્સિલોન 0 લસા આવે એટલે સિગ્મા સિગ્મા 2 સિગ્મા અપોન 2 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તો આ પ્રકારનું પદ બન્યું. પ્રથમ પ્લેટ વિદ્યુત ક્ષેત્ર, બીજી પ્લેટનું ક્ષેત્ર, બહારના ભાગમાં પરિણામી ક્ષેત્ર 0, બંને પ્લેટની વચ્ચેના ભાગમાં પરિણામી ક્ષેત્ર કેટલું? આટલું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તમે જાણો છો કે સિગ્મા એટલી પૃષ્ઠ ઘનતા. સિગ્મા બરાબર શું લખાય? પ્લેટ પરનો વીજ ભાર ભાગ્યા પ્લેટનું ક્ષેત્રફળ Q અપોન A. ચલો સિગ્માની જગ્યાએ Q અપોન A લખી દઈએ તો E બરાબર સિગ્માની જગ્યાએ Q અપોન A એપ્સિલોન 0 અને આ A આની જગ્યાએ Q અપોન A. તમે આવું સૂત્ર પણ જાણો છો, V બરાબર ED. આ સૂત્ર કેવી રીતે બને? તો V બરાબર સંકલન E dx. માનો કે આને x અક્ષ કહી દઉં, આ x બરાબર 0 કહી દઉં, આ પ્લેટ x બરાબર d કહી દઉં. તો V બરાબર આ પ્રકારનું પદ હોય ને, સંકલન E dx અને x ની કિંમત 0 અને અહીં x ની કિંમત d. હવે વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું? સમાન દરેક બિંદુ પાસે, કેમ કે બંને પ્લેટ બિલકુલ જોડે જોડે છે. તેથી E ને સંકલનની બહાર મૂકી દઉં તો E સંકલનની બહાર મૂકાઈ જાય. હવે સંકલનમાં કશું જ ન રહ્યું ને, x પ્રત્યે સંકલન છે તેથી x આવે અને આ લિમિટ 0 અને d. હવે તમે જાણો છો કે x ની જગ્યાએ પહેલા કઈ લિમિટ લખાય? d, વચ્ચે માઇનસ, પછી 0. તેથી કૌંસમાં શું થશે? d માઇનસ 0. તેથી V બરાબર ED. આ પ્રકારનું પદ આ સ્ટેપથી આવે. હવે આ કિંમત અહીંયા મૂકી દઉં તો V બરાબર E ની જગ્યાએ Q અપોન એપ્સિલોન 0 A ઇન્ટુ D. હવે Q ની કિંમત આ બાજુ છેદમાં લાવો તો V અપોન Q બરાબર લખાશે D અપોન એપ્સિલોન 0 A. આને આપણે વ્યસ્ત કરી દઈએ તો Q અપોન V બરાબર A એપ્સિલોન 0 અપોન D. ખાલી આ ક્રમ મેં ચેન્જ કરી દીધો છે. હવે Q અપોન V ની જગ્યાએ શું લખાય? કેપેસિટન્સ C. સમાંતર પ્લેટ કેપેસિટર હોય ને એનું કેપેસિટન્સનું સૂત્ર A એપ્સિલોન 0 અપોન D. આના પરથી તમે કહી શકો કે C ચલે છે A, C ચલે છે 1 અપોન D અને C એ માધ્યમની પરમિટિવિટી પર પણ આધાર રાખે. આ જે એપ્સિલોન છે ને એના પર પણ આધાર રાખે. એટલે વચ્ચે શૂન્યાવકાશનું માધ્યમ હોય ને તો એપ્સિલોન 0 લખાય. પણ અન્ય કોઈ માધ્યમ હોય તો અન્ય માધ્યમ પર આધાર રાખે. એટલે C ની કિંમત A ઉપર આધાર રાખે, C ની કિંમત D પર આધાર રાખે અને બે પ્લેટ વચ્ચે કયું માધ્યમ છે એ માધ્યમ પર પણ આધાર રાખે છે. કેપેસિટરનું શ્રેણી જોડાણ. જો આ રીતે કેપેસિટર જોડાયેલા હોય એકથી વધારે, આ પ્રથમ કેપેસિટર એની પ્લેટ આ બીજા કેપેસિટરની પ્લેટ સાથે જોડાયેલી, એક જ પ્લેટ જોડાયેલી હોય એકબીજા સાથે, તો આને શ્રેણી જોડાણ કહેવાય.
આ પ્રકારનું જોડાણ 1/1 કેપેસિટર હોય એને શ્રેણી જોડાણ કહેવાય. આની સાથે આપણે બેટરી જોડી દઈએ છીએ. 20 વોલ્ટ હોય ને એવી એક બેટરી આપણે 20 સ્થિતિમાનનો તફાવત એપ્લાય કરીએ તો ઇલેક્ટ્રોન આમથી આમ જશે, તેથી આ પ્લેટ પ્લસ બનશે, આ માઇનસ બનશે. બાકીની બધી પ્લેટો આના કારણે ધ્રુવીભૂત થાય, એટલે પ્લસ હોય તો આની પોલારિટી બદલાય માઇનસ, એ તે પ્લસ માઇનસ, આ પ્લસ માઇનસ આ રીતે બદલાશે. આ વિસ્થિતિમાન V છે તો પ્રથમ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત V1, V2, V3 અને આ n નંબરનું કેપેસિટર Vn. બરાબર ધ્યાનમાં રાખો કે આ પ્રકારનું જોડાણ હોય ને શ્રેણી જોડાણ, તો દરેક કેપેસિટરમાં જમા થતો વીજભાર સમાન, એટલે દરેક કેપેસિટરમાં Q જેટલો વીજભાર સમાન જમા થાય. દરેક કેપેસિટરમાં Q વીજભાર સમાન જમા થાય છે. આમાંય Q, આમાંય Q, આમાંય Q અને આ કેપેસિટરમાં પણ કેટલું Q. દરેકમાં જમા થતો વીજભાર સમાન, શ્રેણી જોડાણ, તો દરેક કેપેસિટરમાં વીજભાર કેવું એક સમાન જમા થાય, એટલે દરેક કેપેસિટરમાં Q જમા થાય, એટલે આ પ્રકારનું જોડાણ Q. V સ્થિતિમાન V ના ભાગ પડી જાય તો શું લખાય? V ના ભાગ પડે V પ્રથમ કેપેસિટર V1, એમ બીજા માટે V2, એમ n નંબરનું કેપેસિટર Vn. V1 ની જગ્યાએ શું લખાશે? તો તમે જાણો છો કે C બરાબર Q/V, તો V બરાબર C બરાબર Q/V, તો V બરાબર શું થશે? Q/C. તેથી પ્રથમ કેપેસિટર Q અને આ C1, તેથી V1 ની જગ્યાએ શું લખી દઉં? Q/C1. તો Q/C1. બીજા કેપેસિટર માટે Q/C2. એ રીતે ડોટ n નંબરના કેપેસિટર માટે Q/Cn. આ બધામાંથી Q કોમન કાઢો, એ Q વાળું પદ આ બાજુ ક્યાં જાય? છેદમાં જાય. તો V/Q બરાબર 1/C1, 1/C2 વત્તા ડેશ 1/Cn. આ બધા જ કેપેસિટરની જગ્યાએ એક જ કેપેસિટર જોડી દઉં અને આટલા જ વોલ્ટેજ આપું, અને જો વીજભાર Q જમા થાય તો આ એક જ કેપેસિટરને આ બધા જ કેપેસિટરનું સમતુલ્ય કહેવાય. તેથી સમતુલ્ય કેપેસિટન્સ C = Q/V. બધાની જગ્યાએ એક જ કેપેસિટર, આ જ વોલ્ટ, Q જેટલો વીજભાર, તો આ સમતુલ્ય. હવે તમે જોઈ શકો છો અહીંયા તો V/Q છે, અહીંયા Q/V છે, તો આને વ્યસ્ત કરી દો તો 1/C થઈ જશે. તો V/Q ની જગ્યાએ શું લખી શકાય? 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા ડેશ 1/Cn. જો બે જ કેપેસિટર હોય અને શ્રેણી જોડાણમાં હોય તો ડાયરેક્ટ આપણે આવું સૂત્ર પણ લખી શકીએ, C = ઉપર ગુણાકાર ફક્ત બે કેપેસિટર માટે શ્રેણી જોડાણ સમતુલ્યનું સૂત્ર. જો આ બધા જ કેપેસિટર સમાન મૂલ્યના હોય, આ પણ C, આ પણ C, બધા C છે અને શ્રેણી જોડાણમાં છે, તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું થાય? તો 1/C સમતુલ્ય બરાબર 1/C વત્તા બીજા કેપેસિટર માટે ડેશ ડેશ n નંબરના કેપેસિટર માટે, તો n/C 1/ સમતુલ્ય કેપેસિટન્સ. વ્યસ્ત કરો ને તો C ઇક્વિવેલન્ટનો જવાબ શું આવે? C/n. એટલા માટે યાદ રાખો, શ્રેણી જોડાણ કરો ને તો સમતુલ્ય કેપેસિટન્સની કિંમત નાના કરતાં પણ કેવી થાય? નાની થાય. આ પ્રકારનું જોડાણ ક્યારે કરવામાં આવે? જો આપણે વધારે વોલ્ટેજ મેળવવા હોય, માનો કે 2 ફેઝ એટલે 220 વોલ્ટ અને 3 ફેઝ એટલે 440 વોલ્ટ. માનો કે 220 વોલ્ટ છે અને 440 વોલ્ટ મેળવવા હોય
તો આ રીતે કેપેસિટરને ચાર્જ કરી અને શ્રેણીમાં જોડવામાં આવે. એ કેપેસિટર 220 વોલ્ટમાંથી શ્રેણી જોડાણમાંથી 440 વોલ્ટ મેળવી અને 3 ફેઝ વાળી મોટર આપણે ચલાવી શકીએ છીએ. એટલે વધારે વોલ્ટેજ મેળવવા હોય તો આ રીતે કેપેસિટરનું આપણે શ્રેણી જોડાણ કરીએ છીએ. કેપેસિટરનું સમાંતર જોડાણ. આ રીતે જોડાણ હોય ને, જો આ કેપેસિટર છે પ્રથમ, આ બીજું, આ બંનેની પ્લેટ એક બિંદુ પાસે જોડાયેલી છે અને બીજા નંબરની પ્લેટ બીજા બિંદુ પાસે, તો આ એ અને બી વચ્ચે આ બંને કેપેસિટર સમાંતરમાં કહેવાય. એ રીતે n કેપેસિટર હોય, બધાની એક પ્લેટ એ સાથે, બીજા નંબરની પ્લેટ બી સાથે, તો એ અને બી બિંદુ વચ્ચે સમાંતર જોડાણ કહેવાય. સમાંતર જોડાણ હોય ને તો વીજભારના ભાગ પડી જાય. થી વીજભાર ધારો કે Q આવતું હોય તો આમાં જમા થતો વીજભાર Q1, Q2, Qn, એટલે વીજભારના ભાગ પડે. V સ્થિતિમાન V કેવું સમાન, અહીંયા V વોલ્ટ હોય તો આ અહીંયા પણ V વોલ્ટ, અહીંયા પણ V વોલ્ટ, અહીંયા પણ V, પ્લસ માઇનસ કરીએ તો આ બાજુ પ્લસ માઇનસ, આ રીતે પણ V સ્થિતિમાન V કેવું સરખું. તેથી સમાંતર જોડાણ તો વીજભારના ભાગ પડે તો કુલ વીજભાર Q હોય તો પ્રથમ કેપેસિટરમાં જમા થતો વીજભાર બીજા કેપેસિટરમાં, એ રીતે n નંબરના કેપેસિટરમાં જમા થતો વીજભાર Q. Q1 ની જગ્યાએ શું લખી શકાય? C બરાબર Q બાય V. તો Q બરાબર CV. તો Q1 C1V. તેથી Q1 ની જગ્યાએ લખાશે C1V. એ રીતે બીજા કેપેસિટર માટે C2V. એ રીતે n નંબરના કેપેસિટર માટે CNV. હવે આમાંથી V કોમન કાઢ દો તો કૌંસમાં C1 C2 ડેશ CN. આ V વાળું પદ આ બાજુ છેદમાં લઈ જાઉં તો Q બાય V બરાબર C1 વત્તા C2 વત્તા CN. હવે આ બધાની જગ્યાએ એક જ કેપેસિટર જોડું, આટલા જ વોલ્ટેજ, જો વીજભાર Q જ હોય તો આ એક જ કેપેસિટરને સમતુલ્ય કહેવાય. સમતુલ્ય માટે સૂત્ર શું લખી શકાય? C = Q બાય V. આ સમતુલ્ય વાળી વાત અહીંયા એપ્લાય કરું તો સમતુલ્ય કેપેસિટન્સ સમાંતર જોડાણ હોય તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર C બરાબર C1 વત્તા C2 વત્તા ડેશ CN. બરાબર ધ્યાનમાં રાખો, અવરોધમાં જે શ્રેણી સમાંતરના સૂત્ર આવતા હતા અને કેપેસિટરમાં શ્રેણી સમાંતરના સૂત્ર ક્રોસ છે. આવું સૂત્ર અવરોધમાં ક્યાં આવતું? શ્રેણીમાં. તો અહીંયા સમાંતરમાં આવે. એ રીતે કેપેસિટરમાં જે શ્રેણી જોડાણનું સૂત્ર હતું એ અવરોધમાં ક્યાં આવતું? સમાંતરમાં. એટલે C બરાબર C1, એટલે સમતુલ્યનો જવાબ કેવો આવે? આ બધાનો સરવાળો થાય એટલે મોટા કરતાં મોટું. જો આ બધા કેપેસિટર સમાન મૂલ્યના હોય, ધારો કે C અને C બધા n કેપેસિટર C મૂલ્યના હોય તો C વત્તા ડેશ n નંબરનું કેપેસિટર C, તો સમતુલ્ય. તો સમતુલ્ય કેપેસિટન્સની કિંમત કેટલી થાય? n × C. આ મેક્સિમમ કિંમત થાય કયા જોડાણમાં? સમાંતર જોડાણમાં મેક્સિમમ કિંમત. ક્યારે કોઈ જગ્યાએ ગોઠવણી એમ કહે કે 5 કેપેસિટર છે અને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હોય શ્રેણી સમાંતરમાં, તો આ રીતે તમારે સૂત્ર એપ્લાય કરવાનું. 2n - 1, n ની કિંમત કેટલી? 5 કેપેસિટર, તો 2⁴ આટલું જોડાણ, આટલી રીતે જોડાણ શક્ય બને. આ પ્રકારનું જોડાણ ક્યારે થાય? વધારે ચાર્જ જોઈએ. કોઈ માણસને માનો કે એટેક આવે છે અને એને એકદમ વધારે મોટો આંચકો લગાવવો હોય, એકદમ કેપેસિટર એકદમ વધારે ડિસ્ચાર્જ થવું જોઈએ, ત્યારે સમાંતર જોડાણ કરવાથી V કોન્સ્ટન્ટ રહે છે, Q મેક્સિમમ થાય છે. એટલા માટે આ પ્રકારનું સમાંતર જોડાણ ત્યાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારું નોટિફિકેશન સતત મળતું રહે અને નવા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરો.